જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આગળનો ટોપિક આપણો અર્થ મેગ્નેટિઝમ, ભૂચુંબકત્વ અથવા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. અત્યાર સુધીના ઘણા લેક્ચરો વખતે આપણે ડિસ્કસ કરી ગયા છીએ કે પૃથ્વીને એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. આજે ચુંબકીય મીન્સ કે પૃથ્વી એક ચુંબકની માફક વર્તે છે. એનું ચુંબકીય ક્ષેત્ર લગભગ 10⁻⁵ ટેસ્લા આટલા ક્રમનું છે. પૃથ્વી જ્યારે આપણે ખ્યાલ છે કે ભાઈ કોઈ ગજીય ચુંબક રાખીએ ત્યારે ગજીય ચુંબક એનો ઉત્તર ધ્રુવ ભૌગોલિક ઉત્તર તરફ મીન્સ કે પૃથ્વીનું જે ઉત્તર દિશા છે, પૃથ્વીની જે ઉત્તર ધ્રુવ ગણીએ છીએ એ તરફ રહેશે. આનું કારણ શું છે? જો અગાઉથી આપણે જાણતા હતા કે પૃથ્વીને પોતાનું ચુંબકત્વ છે, પણ આ ચુંબકત્વ કોના કારણે છે? તો કે અગાઉ છે ને એવું માનવામાં આવતું હતું, આ માની લો કે આપણે આ પૃથ્વી છે, તો પૃથ્વી આ અક્ષને અનુલક્ષીને જો રોટેટ થતી હોય, આ અક્ષને અનુલક્ષીને માની લો કે પૃથ્વી છે પરિભ્રમણ કરે છે આ રીતે આમ, તો અગાઉ એવી એક ખોટી માન્યતા હતી કે પૃથ્વીની અંદર એક રાક્ષસી કદનો મહાકાય ગજીય ચુંબક છે. હું બોલું છું ખોટી માન્યતા હતી, બરાબર, કે અંદર એક રાક્ષસી કદનો અતિ વિશાળ, કારણ કે આપણે પૃથ્વીની ત્રિજ્યા ઓળેલી આપણે ગુરુત્વાકર્ષણ વાળા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે પૃથ્વીની જે રેડિયસ છે એ 6400 કિલોમીટર છે. તો આપણે કહીએ કે આ પૃથ્વીના જે જુદા જુદા જે લેયરો કે જે વિચારો એ તો છે જ, પણ અગાઉ એવી એક મેં કીધું દ્રઢ માન્યતા, ત્યારે લેયરો વિશેની જ્યારે માન્યતા નહોતી, મીન્સ કે પૃથ્વી અનેક લેયરોની બનેલી છે એવો ખ્યાલ નહોતો, ત્યારે એ વખતે શું માનતા હતા તો કે આની અંદર છે ને એક મહાકાય કઈ ગજીય ચુંબક આવેલો છે પૃથ્વીની અંદર. ખાસ ધ્યાન રાખજો, પૃથ્વીને અંદર આવો કોઈ અત્યારે રાક્ષસી કદનો કે મહાકાય કોઈ ગજીય ચુંબક નથી, પણ છતાં પણ એનું જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ જાણે કે એવી રીતે મળે છે કે એની અંદર આવી કોઈ એક ચુંબકીય ડાયપોલ હોય. હું એમ નથી બોલતો ગજીય ચુંબક હોય, બરાબર, ચુંબકીય ડાયપોલ. હવે ચુંબકીય ડાયપોલ કોના કારણે છે? તો કદાચ તમે સાંભળેલું હશે કે પૃથ્વીના જે જુદા જુદા લેયરો છે એમાં એની સૌથી લગભગ અંદરનો કેન્દ્રીય ભાગ કેટલો, આશરે લગભગ પૃથ્વીના કેન્દ્રથી હું એમ કહું કે આશરે 1200 કિલોમીટર જેટલો, બરાબર, આ આંકડાઓ યાદ રાખવાની જરૂર નથી, ચાલે, પણ 1200 કિલોમીટર જેટલો વિસ્તાર પૃથ્વીના કેન્દ્રથી, એને એની ઇનર કોર કહેવાય. કોર એટલે ગર્ભ, તો એ પૃથ્વીનો ગર્ભ ભાગ છે આ ઇનર કોર. ત્યાં આપણે કહી શકાય કે ભાઈ લગભગ એના કેન્દ્રીય ભાગમાં, આપણું પૃથ્વીના કેન્દ્રીય ભાગનું ટેમ્પરેચર એપ્રોક્સ આપણે કેવું હોય ને તો 6000 સેલ્સિયસ જેટલું છે, જે લગભગ સૂર્યના બાહ્ય આવરણ જેટલું છે. સૂર્યનું બાહ્ય આવરણ જે છે એટલું આપણા પૃથ્વીના કેન્દ્રનું લગભગ તાપમાન છે, 6000 સેલ્સિયસ જેટલું. આ એની ઇનર કોર. પણ પછી લગભગ આશરે અહીંથી શરૂ કરીને પાછી 2200 કિલોમીટર જેટલી ત્રિજ્યાની એક આઉટર કોર આવે. આ કહેવાય એની આઉટર કોર. આ આઉટર કોર એનું ટેમ્પરેચર 3700 સેલ્સિયસ, એનાથી વધારે થોડું કે એની નજીકના એવા બધા ટેમ્પરેચર, કે બહુ વેરિએશન છે એની અંદર. આની ઉપરનો જે ભાગ છે ને મેન્ટોસ કહેવાય છે, પૃથ્વીનો જે આખું જે એક આવરણ, જો કે આખું આવરણ એટલે આપણે કહી શકીએ અહીંયા જે ખડકો અને આ બધું જે જમીન માટી આ બધું જે છે, અને એની ઉપર જે પાણી અમુક વિસ્તારની અંદર જે 10 થી 75 કિલોમીટરની ઊંચાઈ સુધી જે સમુદ્ર ગણીએ છીએ તે પૃથ્વીના મુખ્ય 4 પાર્ટની અંદર લેવાય છે. 4 પાર્ટની અંદર મેં કીધું એક ઇનર, આ બીજો આઉટર કોર, અહીંયા જે આપણે કીધું મેન્ટર પાર્ટ એનો જે વિચારીએ છીએ, અને એની ઉપર પાણી ને સમુદ્ર અને એ જે આપણે ગણીએ તો લગભગ 5 કિલોમીટર થી 10 કિલોમીટરની ઊંચાઈ સુધીનો એક લેયર આવે. અચ્છા, હવે આજે આ આઉટર કોર કહીએ, આઉટર કોર, ત્યાં લોખંડ, નિકલ, ખાસ આ બે એવી ધાતુ મેગ્ના સ્વરૂપ મીન્સ કે લાવા સ્વરૂપે, એ લાવા સ્વરૂપ. ટેમ્પરેચર એટલું છે ત્યાં, આપણે કે ટંગસ્ટન છે ને એનું ગલન બિંદુ 3700 સેલ્સિયસ હોય,
ટંગસ્ટનનું ગલનબિંદુ ઊંચું છે. તો અહીંયા જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર એ કે એની નજીકનું કે એનાથી વધારે એવું ટેમ્પરેચર છે. આજે કેવું કહું છું આઉટર કોરનું. તો ત્યાં લોખંડ કે બીજી જે ધાતુઓ છે ને એ ધાતુઓ બધી પીગળેલી અવસ્થામાં છે, પીગળેલ અવસ્થાની અંદર છે. અને પીગળેલ અવસ્થાની અંદર છે ને એટલે હવે શું થાય છે તો કે એ છે ને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવા માટેનું રીઝન છે. થાય શું? જ્યારે આપણે કહી શકાય કે આ જ્યારે પૃથ્વી પોતાની અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે ને ત્યારે આમ આ ઝડપથી મેગ્નેટિઝમ ધારણ કરતી ધાતુઓ છે એને આગળ જતા જે ચેપ્ટરમાં લાસ્ટ પાર્ટમાં આપણે નામ આપશું એને ફેરોમેગ્નેટિક મટીરીયલ કહેવાય. તો જ્યારે આપણે કહીએ કે આ પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે ત્યારે એની અંદર એ જે લોખંડ જે લિક્વિડ ફોર્મની અંદર આમ તો કેવું છે લાવા ફોર્મની અંદર કે મેગ્ના સ્વરૂપની અંદર છે એ કહી શકાય કે ભાઈ એ રોટેટ થશે. એ રોટેટ થશે ને એટલે ઘર્ષણને કારણે એના પાસે ચાર્જ છે, વિદ્યુત ભાર છે. અને વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ભારો જ્યારે ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ ગાળાઓ રચાય. અને વિદ્યુત પ્રવાહ ગાળાઓ રચાય તો હવે આપણને ખ્યાલ છે કે વિદ્યુત પ્રવાહ ધારિત ગાળાને પરિણામે શું હોય? ચુંબકત્વ. આપણે ભણી ગયા છીએ સોલેનોઇડ છે કે એને તો હવે આપણને ખ્યાલ છે કે ભાઈ આવી રીતે આ દાખલા તરીકે આ લૂપ છે, વર્તુળાકાર લૂપ તાર છે, આમાંથી જો પ્રવાહ આમ સમઘડી હોય તો આ એસ ધ્રુવ તરીકે વર્તે. યાદ આવી જવું જોઈએ. તો હવે આમાં તમને પૃથ્વીને ચુંબકત્વ હોવાનું રીઝન શું પહેલા તો એ ક્લિયર થવું જોઈએ. તો પૃથ્વીનું ચુંબકત્વનું રીઝન મેં સ્પષ્ટ કરી દીધું છે કે ભાઈ એની અંદર જે લોખંડ, કોબાલ્ટ જેવી આ જે ધાતુઓ છે ખાસ કરીને જેને ફેરોમેગ્નેટિક મટીરીયલ તરીકે ઓળખવામાં આવે છે એ જે છે અહીંયા જે કીધું કે આઉટર કોર ની અંદર છે એ જ્યારે પરિભ્રમણ કરે છે બહુ મોટી સ્પીડે પરિભ્રમણ થતું હોય પૃથ્વીની સાથે અને એનું જે પરિભ્રમણ થાય છે એની પરિણામે વિદ્યુત ભારિત કણો પ્રવાહ ગાળા રચે અને વિદ્યુત ભારિત કણો જે પ્રવાહ ગાળા રચે તો એ પ્રવાહ ગાળા રચતા એટલે દેખીતી વાત છે કે જો પ્રવાહ આવી રીતે આમ છે તો એના અનુરૂપ NS ધ્રુવ ક્રિએટ કરશે. તો આવા તો ઘણા બધા પ્રવાહ ગાળાઓ રચાય અને પરિણામે પૃથ્વીને મેગ્નેટિઝમ મીન્સ કે ચુંબકત્વ છે તેમ કહેવાય. આ મેગ્નેટિઝમનો શું કામ મેગ્નેટિઝમ છે એની વાત પણ હું એના મેગ્નેટિઝમની શરૂઆત કરું ને એની પહેલા એક બે બાબતો આમ જે તમે જાણો છો એ અને મેં ગુરુત્વાકર્ષણ ચેપ્ટર વખતે પહેલા સેમેસ્ટરની અંદર ઉલ્લેખ આપણે કરેલો છે પણ છતાં પણ કદાચ કેટલાક બાળકો ન જાણતા હોય તો આ દાખલા તરીકે આપણી આ પૃથ્વી માટે આપણે કહીએ આ એની પરિભ્રમણ અક્ષ, બરાબર? આ ભ્રમણાક્ષ આ એનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ કહેવાય, આ ભૌગોલિક દક્ષિણ ધ્રુવ કહેવાય. એવી રીતે પૃથ્વીની આ જે સપાટી અહીંયા જે આવશે આ કે નામ ખરેખર પૃથ્વીની સપાટી ઉપર આવે હવે નામ આવશે. આપણે તો ભાઈ પૃથ્વી એટલે ગોળો, વર્તુળ નહીં, આખો ગોળો છે. હવે આ જે ગોળો આ બધા બિંદુઓ ક્યાં આવે? ભૌગોલિક વિષુવવૃત્ત, બરાબર? આ શું છે? ભૌગોલિક વિષુવવૃત્ત. આપણું ઇન્ડિયા ભૌગોલિક વિષુવવૃત્ત ઉપર આવેલું છે, તમને ખ્યાલ છે, બરાબર? આજે અત્યારે હું તમને ખાલી આપણે જે સમજવું છે અક્ષાંશ અને રેખાંશ આ બે શબ્દો આપણે જ્ઞાત હોવા જ જોઈએ. ત્યાર પછી જ આ મેગ્નેટિઝમમાં ખરેખર સાચી ખબર પડશે. તો જ્યારે આપણે કહીએ કે ભાઈ પૃથ્વી જ્યારે રોટેટ થાય છે ત્યારે જે અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે ને એ પરિભ્રમણ અક્ષ છે એના ઉપર નોર્થ સાઉથ પોલ આવશે, ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ. આ બાજુ આપણે ઈસ્ટ, આ બાજુ વેસ્ટ. પણ આ પૃથ્વીની સપાટી પરનું આ આખું આ જે પેટાળ આપણે આજે કહું છું એ બધું ભૌગોલિક વિષુવવૃત્ત કહેવાય. બે શબ્દો અક્ષાંશ અને રેખાંશ, બરાબર? અક્ષાંશ કેને કહેવાય? તો અક્ષાંશ માટે હું તમને આટલું કહું, આડી રેખા એટલે અક્ષાંશ. તમે આવું ભણી ગયા છો. દાખલા તરીકે પૃથ્વીની સપાટી પરનું આ બિંદુ લઉં, આને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડું, આ પૃથ્વીના કેન્દ્ર સાથે જોડું તો એણે આ વિષુવવૃત્તીય સમતલ, બરાબર? આને જે મારે કેવું તો વિષુવવૃત્ત સમતલ, વિષુવવૃત્તીય સમતલ. આ વિષુવવૃત્તીય સમતલ સાથે જે કોણ બનાવેલો હોય, હું અત્યારે કોણને લેમ્ડા કહું છું, તો વિષુવવૃત્તીય સમતલ સાથે એને જે કોણ બનાવેલો છે એને કહેવાય પૃથ્વીના આ સ્થળનો અક્ષાંશ. ગુરુત્વાકર્ષણમાં મેં કીધું ભણ્યા છો તમે,
આ સ્થળનો અક્ષાંશ કેટલો થયો લેમ્ડા, પણ ખાલી આ એક જ સ્થળ તો કે ના, આ બધા સ્થળ, હું અહીંથી આપણે જાણીએ કે આવી રીતે આ ડ્રો કરીએ, તમે સમજી શકતા હશો હું શું ડ્રો કરું છું, બરાબર? આખો જે પાર્ટ તૈયાર થશે પૃથ્વીની સપાટી પરનો જે આ જેટલો ફિક્સ લેમ્ડા જેટલો એનો ફિક્સ રહે, આ દાખલા તરીકે આપણો આ સીધી રેખા આપણે આજે લઈએ છીએ, અને આ ચોક્કસ એંગલ, તો આ ચોક્કસ એંગલ લેમ્ડા જે છે કે આવા આ બધા બિંદુઓ આવશે પૃથ્વીની સપાટી ઉપર, બરાબર? એ પૃથ્વીની સપાટી ઉપર આ બધા બિંદુઓ જે આવશે ને, એ બધા બિંદુઓ ક્યાં કહેવાય તો કે આટલા અક્ષાંશ ઉપર આવેલા છે. અક્ષાંશ છે ને હંમેશા 0 થી 90 સુધી હોય. અક્ષાંશ 0 અંશથી 90 અંશ સુધી, ધ્યાન રાખજો. અક્ષાંશ જે છે 0 થી 90 સુધીના હોય. કઈ રીતે તો કે દાખલા તરીકે આ કોણ માની લો કે 30 અંશ છે. હવે અહીંયા હું કોઈ બિંદુ લઉં દાખલા તરીકે, એને આની સાથે જોડું તો આપણે કહી શકાય કે ભાઈ કોણ 60 નો હોય તો એને કહેવાય આ બિંદુ કયું કહેવાય 60 અંશ અક્ષાંશ. એ એક જ નહીં પણ આખું પાછું અહીં સર્કલ આમ વિચારો તો એ બધા ક્યાં આવે 60 અંશ અક્ષાંશ. એવી રીતે અહીંયા આવે 90 અંશ અક્ષાંશ. અચ્છા, આ બધું ઉપરની વાત. એવી રીતે નીચે સેમ વસ્તુ, આ વિચારો આ બધા બિંદુઓ, તો આ બધા બિંદુઓ પાસે આની પાછળ એટલે અક્ષાંશ છે ને 0 થી 90, પણ આને કહેવાય ઉત્તર અક્ષાંશ, આ બાજુના કહેવાય દક્ષિણ અક્ષાંશ. ફરીથી હું બોલું છું, અક્ષાંશ ક્યાંથી ક્યાં 0 થી 90 અને કેવી રીતે એંગલ છે એ ખ્યાલ આવી ગયેલો છે, બરાબર? તો ઉપરના બધા ઉત્તર અક્ષાંશ, નીચેના બધા દક્ષિણ અક્ષાંશ. રેખાંશ ક્યાં આવે, કેવી રીતે આવે તો કે રેખાંશ એટલે આપણે માની લો કે આ જે પૃથ્વી પોતાની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, તો અહીંથી આ જે આવશે આમ રેખાંશ. રેખાંશ એટલે ઊભી રેખા, આવી વ્યાખ્યાઓ તમે ભણી ગયા છો, બરાબર? તો અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ આ 0 રેખાંશ, અહીંયાથી પછી આ બાજુ આમ કન્ટિન્યુઅસલી આમ બધા રેખાંશ આવશે. રેખાંશ હોય 0 થી 180, રેખાંશ 0 અંશથી 180 અંશ. 0 થી 180 કેવી રીતે તો કે અહીંયા જે અત્યારે મેં કીધું માની લો કે આપણા પૃથ્વીનો આ ગોળો છે, આખો પૃથ્વીનો ગોળો છે, તો અહીંથી આમ જે આપણે આ 0 રેખાંશ, તો આ બાજુ આમ 30 અંશ 60 અંશ 90 અંશ 120 અંશ 150 અંશ અને 180 અંશ. આ બાજુ 0 થી 180, એવી રીતે આ બાજુ પાછા 0 થી 180. આ બાજુને આપણે કહીશું ઈષ્ટ રેખાંશ, પૂર્વ રેખાંશ, બરાબર? આ બાજુ જેટલા આવશે એ પૂર્વ રેખાંશ, અને આ બાજુ જે આવશે એને કહેવાય પશ્ચિમ રેખાંશ. ખ્યાલ આવી ગયો હશે અક્ષાંશ અને રેખાંશ. નો સમજાણું હોય તો હજી આટલું રિવાઇન્ડ કરજો, અને આ શક્ય લાગે તો એવી આકૃતિ આ ડ્રો કરજો અને તમારી શબ્દમાં થોડુંક લખજો, બરાબર? અક્ષાંશ અને રેખાંશ પહેલા ચિત્ર ક્લિયર હોવું જોઈએ. અને અત્યારે હું તમને કહું આ અક્ષાંશ અને રેખાંશ પૃથ્વીના દરેકે દરેક સ્થળ માટે આપણે વ્યાખ્યાયિત થઈ જ શકે. હવે હું તમને એમ કહું કે માની લ્યો પૃથ્વીનું કોઈ એક એવું લોકેશન છે જે આમ તમને એમ કહે કે ચાલો 80 અંશ નોર્થ સાઉથ લખું એટલે અક્ષાંશ હશે, બરાબર? અને રેખાંશ હશે ત્યારે શું હશે ઈસ્ટ વેસ્ટ, આવી રીતે આમ હશે. માની લ્યો કે એપ્રોક્સ 72 અંશ ઈસ્ટ વેસ્ટ, તો કે આપણે કહીએ કે કોઈ પણ બિંદુ, અચ્છા ચાલો વેસ્ટ લઈએ. 80 અંશ નોર્થ અક્ષાંશ અને 72 અંશ વેસ્ટ રેખાંશ. આ ક્યાં આવેલું હશે બિંદુ? ખાલી આપણે બિંદુ આ નક્કી કરો. તમે આયા તમે વેસ્ટ મેં લખ્યું એવું કઈ જરૂર તમને વેસ્ટ ને ઈસ્ટ ખાલી તો બિંદુ એક મારે નક્કી કરવું છે કે તમને ખબર પડે કે આ કયા લોકેશનની વાત છે, પૃથ્વીના કયા લોકેશનની વાત છે. તો તમે સમજી શકો કે ભાઈ આ નોર્થ લખ્યું છે અક્ષાંશમાં તો એ ઉપરના, અને આ વેસ્ટ લખ્યું છે વેસ્ટ એટલે આ બાજુ ઈસ્ટ આવે, આ બાજુ વેસ્ટ આવશે. તો કયા લોકેશનની વાત છે? તો લગભગ હું તમને એમ કહી શકું, હવે તમે આટલું સમજી શકો, 80 અંશ નોર્થ. અહીંયા જો આપણે કહીએ આ દાખલા તરીકે આ 30 અંશ છે, અહીંયા માની લો કે આ 60 અંશ છે, 80 અંશ માની લો કે અહીંયા 80 અંશનો ખૂણો થાય છે, બરાબર? આની સાથે આ ખૂણો 80 અંશ. એટલે આ જે બિંદુ આવશે કે આ પૃથ્વીની સપાટી ઉપર આ એક સર્કલ મેં ડ્રો કર્યું છે, એ બધું સર્કલ ક્યાં આવશે 80 અંશ નોર્થ અક્ષાંશ. ઓકે, હવે 72 વેસ્ટ રેખાંશ, 72 અંશ ક્યાં આવશે?
અહીંયા હું 0 રેખાંશ કહું, આ બાજુ પૂર્વ રેખાંશ આવશે, આ બાજુ પશ્ચિમ, બરાબર. આખી પૃથ્વી માટે જ્યારે આ કઈ આ 0 અંશ રેખાંશ કહું છું તો ત્યારે આ બાજુ આપણે પછી આ બાજુના બધા પૂર્વ આવશે 0 થી 180 સુધી. આમ એટલે આ બાજુ 0 થી 180. તો ત્યારે આપણે કહી શકાય અહીંયા 90 થાય છે. જો અહીંયા હું 0 કહેતો તો એક્ઝેક્ટ આમ આવશે ત્યારે કેટલું આવશે? 90 આવશે. તો 72 એટલે આમ ક્યાંક થશે, 72 એટલે અહીંથી આમ ક્યાંક થતું હશે. તો આ જે બિંદુ છે ને અહીંયા આ એનું લોકેશન છે દર્શાવે છે કહેવાય. જો આ 72 રેખાંશ મેં દોરી છે, કઈ રીતે રેખાંશ? વેસ્ટ. 72 વેસ્ટ રેખાંશ તે આપણે ત્યાં ડ્રો કરેલ છે. તો આ પૃથ્વીના આ લોકેશનની વાત છે. અત્યારે જે આપણે કહીએ કે ઘણી વખત તમે કદાચ સાંભળેલું હોય ટાર્ગેટ મિસાઇલ. જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો નાના હોય ત્યારે આવા નિબંધો લખ્યા હશે તમે. ભાઈ ત્રીજું વિશ્વયુદ્ધ થાય ને તો અત્યારે આપણે કહી શકાય ભાઈ એટલો બધો અણુશસ્ત્ર જથ્થો છે અને એવી ટાર્ગેટ મિસાઇલો છે કે પૃથ્વીના કોઈ પણ એક લોકેશનમાંથી ઊભા રહી અને કોઈ પણ બીજા લોકેશન સુધી આપણા પાસે આપણે કહી શકાય ટેકનોલોજી છે, મિસાઇલ ક્ષમતા. આપણે એવી મિસાઇલ ક્ષમતા જે બનાવીએ કે એક લોકેશનથી ટાર્ગેટ કરીને બીજા ટાર્ગેટ બીજે સુધી કોઈ પણ સુધી છે એ નિશાનને છે ટાંકી શકાય. પણ એની અંદર શું કરવું પડે તો કે આવા કોડ ફિટ કરવા પડે. કોડ એટલે અક્ષાંશ રેખાંશ. આપણે જ્યારે આ ભારત પાકિસ્તાનના હમણાં જે ઘટના બની તો ત્યારે એ વખતે પણ તમને ખબર હોય તો આપણે જે નાશ કરવા માટે જે ટાર્ગેટ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો અને એના કોમ્પ્યુટરાઇઝ વિડીયો બતાવતા હતા કે ટાર્ગેટ મિસાઇલ શું હોય કે એની અંદર અક્ષાંશ રેખાંશ ફિટ કરેલા હોય ને એ જે ચોક્કસ જે કે ભાઈ આ ચોકીનો નાશ કરવો છે એટલે શું થાય કે કદાચ કોઈ હવાના અવરોધક એને કારણે આમ આડાઅવળું થઈ જાય ને તો પાછું વળી પોતાની દિશા આપણે એને ટાર્ગેટ મિસાઇલ કહેવાય. તો એ ટાર્ગેટ મિસાઇલની મદદથી જે તે જગ્યા ઉપર બોમ્બાર્ડિંગ કરી શકાય. અને એની માટે જે આપણે કીધું ને આ અક્ષાંશ અને રેખાંશ એ બહુ અગત્યની વસ્તુ છે. ઓકે ચાલો આપણા માટે અત્યારે તો ખાલી મારે તમને અક્ષાંશ અને રેખાંશ સમજાવવાના હતા એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. પણ મેં એક અક્ષાંશ અને રેખાંશ લગભગ અહીં કહું ને તો કેનેડા, ઉત્તર કેનેડા એનો વિસ્તાર છે ને લગભગ આ જગ્યાએ આવે. આની આસપાસ ઉત્તર કેનેડાનો વિસ્તાર આવે. અને મેં એટલા માટે અક્ષાંશ રેખાંશ યાદ કરવાની ટ્રાય કરી કે ત્યાં આપણું છે ને અત્યારે જે ખરેખર પૃથ્વી જો એક ચુંબકની માફક વર્તણૂક ધરાવે છે એટલે કે પૃથ્વી એક ચુંબકની જેમ વર્તે છે એવું સ્વીકારીએ તો એની અંદર એક જે ગજીયો મહાકાય ચુંબક તરીકે જો વર્તણૂક કહું ને તો એ કંઈક આ છે ને આપણી ભૌગોલિક અક્ષ. આને કહું છું ચુંબકીય અક્ષ. પૃથ્વી જે પોતાની ભૌગોલિક અક્ષને અનુલક્ષીને રોટેટ થાય છે પણ જ્યારે એના હજી આના માટેના અત્યારે પ્રયત્નો અને અભ્યાસ ચાલુ છે. તમને કદાચ ખ્યાલ હશે કે પૃથ્વીનું ચુંબકત્વ છે ને દિશા બદલે છે. પૃથ્વીનું ચુંબકત્વ દિશા બદલે છે. અત્યારે આપણે કહી શકાય કે જે ચુંબકત્વ દાખલા તરીકે આની અંદર જે પ્રવાહ જો આ અક્ષને અનુલક્ષીને પૃથ્વી પરિભ્રમણ કરે પ્રવાહ ગાળા જો બધા આમ જ રચાતા હોય એક્ઝેક્ટ આમ આ રીતે આમ પ્રવાહ ગાળા આમ રચાતા હોય તો બરાબર આ રીતે આમ પ્રવાહ ગાળા રચાતા હોય તો ઉત્તર ધ્રુવ આ એટલે માની લો કે પ્રવાહ ગાળા આમ હોય તો આપણે કે પ્રવાહ અહીંથી આમ રચાતો હોય તો નોર્થ આમ થવો જોઈએ, સાઉથ આમ થવો જોઈએ, એવું થવું જોઈએ. હવે જ્યારે પૃથ્વીના રોટેશનની અત્યારે જે વાત કરું છું તો એના માટે આ ખાસ ધ્યાન રાખજો કે પૃથ્વીનો ખરેખર જે આ ઉત્તર ધ્રુવ કે ના ભૌગોલિક ઉત્તર મેં ભૌગોલિક ઉત્તર નામ આપ્યું અને આને કહી દઈશું આ ચુંબકીય ઉત્તર. હવે પછીથી અત્યાર સુધી તમે એક જ આપ્યું છે ઉત્તર દિશા. આ સાચી ઉત્તર દિશા આપણે જે બોલીએ છીએ આ આપણી ચુંબકીય ઉત્તર દિશા છે. આ ચુંબકીય તમે જે ગજીયો ચુંબક કે કોઈ વસ્તુ ચુંબકીય સોય કે જે ગોઠવાય છે ને આને પેરેલલ ગોઠવાય છે. એ સાચી દિશા સૂચવતું નથી. ગજીયો ચુંબકીય આપણે જ્યારે લટકાવ્યો હોય કોઈ ગજીયો ચુંબક છે ને મુખ આધાર પરથી આમ લટકાવીની જે દિશામાં ગોઠવાય એ સાચી દિશા આપણે ભારતમાં દર્શાવે છે એટલા માટે કે ભારતનું સ્થાન એવા લોકેશન વિષુવવૃત્ત રેખા ઉપર આવેલું છે. આ જે વિષુવવૃત્ત કહીએ ને એ જગ્યાએ આવેલું છે એટલે ત્યાં એંગલ નમેલો ન દેખાય. શું કામ ન દેખાય નહીતર એ ધ્યાન રાખજો. આજે હું આકૃતિ ઉપરથી સમજાવવાનો પ્રયત્ન કરું છું, ખાસ ધ્યાન રાખજો નહીતર નહીં ખબર પડે. એ ટોપિક ની અંદર ખાલી આકૃતિ ઇમેજિનેશન છે, લખવાનું બહુ ઓછું છે. આકૃતિની અંદર જ કેવી રીતે સમજાવવું છે ધ્યાનમાં રાખી અને સમજવાનો પ્રયત્ન કરજો. અચ્છા
આ અક્ષ જે રેખાંશમાંથી પસાર થાય છે, આ રેખાંશ વૃત્ત, આને મારે આમ કેવું, આ રેખાંશ વૃત્ત કહેવાય. આમ એ ક્યાંથી પસાર થાય? કે ભૌગોલિક અક્ષ. પણ આની અંદર મેં હમણાં તમને કીધું એ પ્રમાણે કે પૃથ્વી પોતે પોતાની અક્ષની આજુબાજુ પરિભ્રમણ કરે છે, એની પરિણામે લોખંડ અને બીજા ફેરોમેગ્નેટિક જે દ્રવ્યો છે એ જ્યારે પરિભ્રમણ કરે છે ત્યારે ચુંબકની જેમ વર્તણૂક આપે છે. અને જે ચુંબકની જેમ વર્તે છે ને ત્યારે કેવી કન્ડિશન છે? તો જાણે કે આની અંદર મહાકાય ગજ્યો ચુંબક છે. આ દોરવાનો નથી તમારે, બરાબર, ખાલી તમારી સમજૂતી માટે ડ્રો કરવો, ઓકે, પણ એક્ઝામ વખતે એમાં કે ચુંબક ડ્રો કરવાનો નથી. જાણે કે ચુંબક આમ હોય અને એનો નોર્થ પોલ આ બાજુ હોય અને સાઉથ પોલ આ બાજુ હોય. અંદર જો ગજ્યો ચુંબક છે તો હું આવું ઇમેજિનેશન કરું છું કે જો અંદર ગજ્યો ચુંબક છે તો ચુંબક છે નહીં, ચુંબકીય મોમેન્ટ છે. અંદર આપણે કહીએ છીએ ગજ્યો ચુંબક નથી, પણ એની મેગ્નેટિક મોમેન્ટ છે. મેગ્નેટિક મોમેન્ટ કેના કારણે છે? જે પૃથ્વી પોતાની અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે તો જે પ્રવાહ ગાળાઓ રચાય, એ પ્રવાહ ગાળાઓ જે રચાય છે, એ પ્રવાહ ગાળાઓ રચાશે, એને પરિણામે આમાં શું થયું? પૃથ્વી જ્યારે આમ રોટેટ થાય છે એટલે ઇલેક્ટ્રોનની એની ગતિ આમ થઈ, અને જો ઇલેક્ટ્રોનની ગતિ આમ થાય તો પ્રવાહ એનાથી વિરુદ્ધ દિશામાં રચાશે. ઇલેક્ટ્રોનની ગતિ માની લો કે આવી રીતે આમ થઈ, ગતિ આવી રીતે આમ થઈ, તો ત્યારે કહી શકે પ્રવાહ એનાથી વિરુદ્ધ દિશામાં રચાય. અને જો પ્રવાહ વિરુદ્ધ દિશામાં રચાય તો તમે એમ કહી શકો કે ભાઈ આ બાજુ નોર્થ પોલ હોવો જોઈએ, આ બાજુ સાઉથ પોલ હોવો, પણ એક્ઝેક્ટલી આમ હોવાને બદલે થોડા નમેલા છે. આ જેટલાના એંગલે ખરેખર જે તે સ્થાને નમેલ હોય ને એને પછી આપણે નામ આપશું. અત્યારે મારે ખાલી કહ્યું હતું કે 11 અંશ, 11 પોઈન્ટ સમથિંગ છે, હું લખી નાખું છું 11.2 અંશ. લગભગ અહીંયા જ્યારે આપણે એંગલ નક્કી કરીએ, આ ભૌગોલિક ઉત્તર અને ચુંબકીય ઉત્તર, આ બે જે ધ્રુવો છે ને એનો પૃથ્વીના કેન્દ્ર પાસે આશરે કોણ ગણો તો એ કોણ કેટલો છે? 11.2 અંશ જેટલો. મીન્સ કે ખરેખર જે અંદર ચુંબકત્વ જે છે અથવા ચુંબકીય અક્ષ છે એ આપણી ભૌગોલિક અક્ષ સાથે કેટલાના કોણે નમેલી છે? 11.2 અંશ જેટલા કોણે નમેલી છે. અચ્છા, આગળ વધીએ. હવે પછીથી આને હું નામ આપીશ ચુંબકીય ઉત્તર, ચુંબકીય દક્ષિણ. ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ. આ ભૌગોલિક પૂર્વ, આ ઈસ્ટ, આ વેસ્ટ, અને એવી રીતે ચુંબકીય વિષુવવૃત્ત આમ આવે પાછું. ચુંબકની વિષુવરેખા તમને ખબર છે, જો ગજ્યો ચુંબક આમ હોય તો એની વિષુવરેખા આમ આવશે ને, એટલે આને કહેવાય આ ચુંબકીય વિષુવવૃત્ત, બરાબર, એનો ઈસ્ટ વેસ્ટ. એટલે જ્યારે હવે પછી જ્યારે કારણ કે એમસીક્યુ સોલ્વ કરતી વખતે છે ને આવા શબ્દ પ્રયોગ આવશે, ભૌગોલિક ઉત્તર દક્ષિણ, ચુંબકીય ઉત્તર દક્ષિણ. એટલે તમારા મનમાં અર્થ ક્લિયર થવો જોઈએ કે ભાઈ ભૌગોલિક ઉત્તર દક્ષિણ શું છે, ચુંબકીય ઉત્તર દક્ષિણ શું છે. બધા અર્થ એક્ઝેક્ટલી ક્લિયર હશે પછી અને પછી તમે વધારે આગળ સારી રીતે સમજી શકશો. અચ્છા, હવે આપણે અહીંયા સુધી પહોંચી ગયા કે પૃથ્વીને શું કામ ચુંબકત્વ છે એની વાત કરતી હતી કે ભાઈ અંદર લોખંડ અને એના જેવા બીજા ફેરોમેગ્નેટિક મટીરીયલ્સ છે, બધા કોબાલ્ટ ને એ બધા, નિકલ કે એ બધા જ્યારે પરિભ્રમણ કરે છે ત્યારે કોબાલ્ટ કરતા આપણે કે નિકલ એ ફેરોમેગ્નેટિક માં ગણાય. તો એવી જે ધાતુઓ છે બધી જે પરિભ્રમણ કરે છે એને પરિણામે આપણે પ્રવાહ ગાળાઓ રચાશે. એ જે પ્રવાહ ગાળાઓ રચાય છે એ આપણે આગલા ચેપ્ટરમાં ભણી ગયા, જ્યારે કોઈ પણ પ્રવાહ ગાળો રચાતો એને મેગ્નેટિક મોમેન્ટ હશે, નોર્થ સાઉથ પોલ તરીકે વર્તણૂક હોય. તો અહીંયા જ્યારે કે એવા કેટલાય પ્રવાહ ગાળાઓ જ્યારે રચાતા હશે ત્યારે પૃથ્વીને એનું ચુંબકત્વ છે. અને એ જે ચુંબકત્વ છે એને સમજાવવા માટે મેં એક અક્ષાંશ અને રેખાંશની તમને સમજૂતી આપી. અક્ષાંશ કેને કહેવાય, રેખાંશ કેને કહેવાય? તો રેખાંશ એટલે આડી રેખા, રેખાંશ એટલે ઊભી રેખા. રેખાંશ ક્યાંથી ક્યાં હોય? 0 થી 180. અક્ષાંશ ક્યાં હોય? 0 થી 90. ઉપરના હોય ને પૂર્વ રેખાંશ, નીચેના હોય ને દક્ષિણ, ઉપરના હોય ઉત્તર રેખાંશ, નીચેના હોય દક્ષિણ રેખાંશ. જમણી બાજુના જે રેખાંશ હશે આમાં અક્ષાંશ, કદાચ હું શબ્દ ઊંધો બોલ્યો, ફરીથી બોલી જાઉં છું. ઉપર તરફના જેટલા અક્ષાંશ હશે એ ઉત્તર, નીચે તરફના જેટલા અક્ષાંશ હશે એ બધા દક્ષિણ. આ બાજુના રેખાંશ હશે એ પૂર્વ રેખાંશ, આ બાજુના હશે એ બધા પશ્ચિમ રેખાંશ. અને મેં આ એક લોકેશન પણ તમને નક્કી કરતા શીખવાડ્યું. હવે આ બધી હકીકત ખરેખર અહીંયા પ્રૂવ છે. આ જે લોકેશન છે ને આ પૃથ્વીની સપાટી ઉપરના, હું તમને એમ કહું કે હા એક બીજી વસ્તુ આ એક ઇમેજિનેશન કરજો.
થોડું નહીતર ચિત્ર કાયમી ધોરણે તમારા મનમાં ઊંધું બેસી જશે. આ ભૌગોલિક ઉત્તર, આ ચુંબકીય, ભૌગોલિક દક્ષિણ, ચુંબકીય દક્ષિણ, ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ. અંદર જે જાણે કે આ હું એમ કહું કે મેગ્નેટિક મોમેન્ટ છે એવો ધરાવતો કોઈ ગજ્ય ચુંબક વિચારો ને, તો એનો ઉત્તર ધ્રુવ આપણે કેમનો ઇમેજિનેશન કરો, આ ઇમેજિનેશન કરવાનો રિયલમાં તો છે જ નહીં, પણ મેં આવું શું કામ ઇમેજિનેશન કર્યું, એનો નોર્થ પોલ આમ હશે એમ કેમ ખબર પડે? ધ્યાન રાખજો, આનો નોર્થ પોલ આના સાઉથ તરફ હોય. પૃથ્વીના જે ચુંબકીય દક્ષિણ કહું ને એના તરફ અંદર ગજ્ય ચુંબક વિચારવાનો નોર્થ પોલ ગણાય. શું કામ? તો કે આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા, જે પૃથ્વીની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને કેવી રીતે છે, તો કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે તમે વિચારો ને તો કે આ રીતે છે. હું બધી ક્ષેત્ર રેખાઓ અહીંયા દર્શાવીશ નહીં, ખાલી એકાદ પૂરતું વિચારો કે આ એક ચુંબકીય ઉત્તર ધ્રુવમાંથી આમ ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે, અહીંથી આમ દાખલ થતી હોય, અહીંથી આમ દાખલ થાય છે. આવી રીતે જે અહીંથી આમ કહી શકાય કે આવી રીતે આમ ક્ષેત્ર રેખા અહીંથી આમ નીકળે છે, અહીંથી આમ ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે છે. તમને ખ્યાલ છે આ ક્ષેત્ર રેખા માટે એમ કહેવાય અનંત અંતરે જાય છે, અનંત અંતરેથી પાછી આમ એન્ટર થાય છે. જ્યારે આ બાકીની બધી ક્ષેત્ર રેખાઓ માટે શું, તો કે આ બાકીની બધી ક્ષેત્ર રેખાઓ જે બહુ મોટા પ્રવાહ ગાળાઓ રચી અહીંથી આમ પાછી અહીંથી આમ અંદર એન્ટર થતી હશે અને પાછી અહીંથી આપણે કહી શકાય આમ બંધગાળા. ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે છે. બરાબર, હજી આ એકાદી કદાચ આમ ક્ષેત્ર રેખા દર્શાવો તો અહીંથી નોર્થ પોલ માંથી આપણે જે સુધી ભણ્યા કે ચુંબકના ઉત્તર ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. ચુંબક ધ્રુવ ઉત્તર ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને કેમની એન્ટર થતી હોય, દક્ષિણ ધ્રુવ પાસે એન્ટર થતી હોય. ગોટાળો ન થાય એટલે હું જાજી નથી દર્શાવતો, અંદર જાણે કે આ ચુંબક છે અને એની ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે રીતે હોય ને એ રીતે આ કઈ કોના જેવું થઈ જાય. આખું આપણે તમે કદાચ એવું જોયું હશે, પેલા અત્યારે ફાઈબર આધારિત નાઇટ લેમ્પ જે આવે છે, ઝીણા ઝીણા તાતણા વાળા ફાઈબરના તાતણા હોય, બરાબર, એને ઓપ્ટિકલ ફાઈબર વખત જેવા જ હોય, એકદમ પાતળા. તો એ ફ્લાવર પોટ ની અંદર તમે જોજો કે એની અંદર શું હોય કે આમ કેટલાય તાતણા આમ કરીને નીચે નાના નાના લેમ્પ ની જેમ તમને દેખાતું હશે. એટલે એ આખો સિદ્ધાંત જુદો છે આપણે એને, પણ એમાં જે રીતે પરિસ્થિતિ હોય ને આની ચુંબકની ચુંબકીય ક્ષેત્ર આ 3D માં છે આવી રીતે. ત્યાં નોર્થ પોલ માંથી આમ ચારે તરફ અહીંથી આમ ચુંબકીય ક્ષેત્ર આમ નીકળશે ક્ષેત્ર રેખાઓ, અહીંથી આમ ચારે તરફ આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંથી આમ કરીને આમ જતી હશે અને પૃથ્વીના દક્ષિણ ધ્રુવની અંદર એન્ટર થતી હશે. થોડું 3D ઇમેજિનેશન કરજો, નહીતર મેં કીધું પછી પાછા લોચા થશે, કારણ કે આપણે 3 ટર્મિનોલોજી આના ઉપરથી પછી સમજવાની છે. એ ત્રણે 3 ટર્મિનોલોજી માટે આ ક્ષેત્ર રેખાઓ બહુ અગત્યનો રોલ છે. ક્ષેત્ર રેખાઓ કેવી રીતે છે, તો કે ક્ષેત્ર રેખાઓ મેં અહીંથી આમ કહી દીધી કે ક્ષેત્ર રેખાઓ છે અહીંથી આમ નીકળે છે, બરાબર. 3D ની અંદર વિચારજો કે ફ્લાવર પોટમાં જેમ મેં કીધું એવી રીતે અહીંથી આમ નીકળે છે ક્ષેત્ર રેખાઓ, અહીંથી આમ જતી હશે બધી બાજુ, આખી પૃથ્વીને જાણે કે ગૂંથી લીધી છે, ફરતે પૃથ્વીને આમ ગૂંથી લીધી છે અને પછી ક્ષેત્ર રેખાઓનું નેટવર્ક થી પાછું અહીંથી આમ અંદર એન્ટર થાય છે, અંદર આવી રીતે આમ છે. બસ આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટેની જે આપણું નેટવર્ક જે વિચારતા હતા એ એકાદ વ્યાખ્યા માટે આપણે આમ કહીએ. અને હા, આજે હું કહેતો હતો એક્ઝેક્ટલી જ્યારે આપણે આ જે ઉત્તર ધ્રુવ છે, જો હવે તમને આ ખ્યાલ આવી ગયો હશે આ દક્ષિણ બાજુ કયો છે, આપણે ચુંબક વિચારો અંદર તો એનો કયો ધ્રુવ, અથવા કાલ્પનિક તમે ચુંબક વિચારો તો કાલ્પનિક ચુંબકનો નોર્થ પોલ કી બાજુ હશે, સાઉથ તરફ, અને આપણે કહીએ કે નોર્થ આ જે ઉત્તર ચુંબકીય ઉત્તર છે એ બાજુ કયો હશે, એસ ધ્રુવ. અહીંયા અત્યારે આપણે આ જે એસ ધ્રુવ છે, બરાબર, એ અથવા જેને કે ચુંબકીય ઉત્તર ધ્રુવ, આ ચુંબકીય ઉત્તર, ચુંબક નો ઉત્તર ધ્રુવ નથી બોલતો, ખરેખર ચુંબક છે જ નહીં ત્યાં. ચુંબકીય ઉત્તર ધ્રુવ એટલે એ અહીંયા જ્યાં દેખાય છે ને અહીંયા ઉત્તર કેનેડાનો વિસ્તાર છે, ઉત્તર કેનેડા. હવે ઉત્તર કેનેડાનો વિસ્તાર એટલે અને એના છે ને અક્ષાંશ અને રેખાંશ હમણાં મેં લખ્યા તેની ફિક્સ છે, મને અત્યારે છતાં ટેક્સ્ટબુકમાં જોઈ લેજો, 79 અંશ છે અને લગભગ 74 અથવા 79.74 અંશ, હા નોર્થ. ચલો આ છે, અને સાથે સાથે કહીએ કે ભાઈ 71.8 અંશ વેસ્ટ, આ છે ઈ રેખાંશ થશે, આ થશે ઈ અક્ષાંશ થશે, બરાબર. તો અક્ષાંશ અને રેખાંશ ક્યાંનું લોકેશન છે, તો કે નોર્થ કેનેડાનો વિસ્તાર છે. ક્યાં આવ્યું હવે તમને ખબર પડી એક્ઝેક્ટલી, આની સાથે આમ નો સમજતા,
ક્યાં આવશે જુઓ જોઈએ. હમણાં મેં કીધું આ 80 ગણી લ્યો અને આ 72 ગણી લ્યો. હમણાં મેં કીધું તો ઈ છે. આને આપણે 80 ગણી લઈએ અને આને 72 ગણી લઈએ તો આપણે કહી શકાય કે આ નોર્થ અક્ષાંશ. તો નોર્થ એટલે ઉત્તર અક્ષાંશ કેમ ના આવે? અક્ષાંશ એટલે આડી રેખા, એટલે આમ આવશે અક્ષાંશ બધા, બરાબર. તો 80 અંશ એટલે ક્યાં આવશે? એપ્રોક્સ અહીંયા ક્યાં? 80 અંશ એટલે એપ્રોક્સ મેં કીધું અહીંયા આપણે ઓલો સર્કલ ડ્રો કરીને તમને સમજાવ્યું હતું. હા 80 અંશ અને 72 અંશ વેસ્ટ રેખાંશ. આ બાજુ ઈસ્ટ રેખાંશ આવે બધા. આ બાજુ ઈસ્ટ રેખાંશ, આ બાજુ બધા વેસ્ટ. આજે મેં કીધું હતું કે આ જે છે માની લો 72 અંશ, તો આ જે બિંદુ છે ને એટલે ક્યાં આવે? આ ઉત્તર ધ્રુવ. ધ્યાન રાખજો, ખરેખર આપણે આ એક્ઝેક્ટલી આવી રીતે આમ છે. ચુંબકની અંદર ત્રાસો પડેલો છે એવું જો ઇમેજિનેશન કરતા હોય તો એ આવી રીતે આમ છે. અને એનો બીજો છેડો જે છે એ બીજો છેડો એટલે કે આ ક્યાંક એટલાન્ટિક મહાસાગરની અંદર છે. અહીંયા મહાસાગર છે, બરોબર. કયો પોલની વાત કરું છું? એનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ. ચુંબકીય દક્ષિણ ધ્રુવ અહીંયા કયો છે? આ મેં કીધું ઉત્તર કેનેડા, બરાબર. ઉત્તર કેનેડા એના અક્ષાંશ રેખાંશ મેં અહીંયા લખ્યા છે. એવી રીતે અહીંયા જે આપણે કહીએ કે ભાઈ ચુંબકીય દક્ષિણ, જો ચુંબકીય દક્ષિણ છે તો એ લગભગ 79 અવરોધ થશે 79.74 અંશ. પણ ત્યારે આવશે સાઉથ આવશે. ખ્યાલ આવી જવો જોઈએ તમને. કારણ કે અહીંયા જ્યારે હું વાત કરું છું જે આવશે એને અનુરૂપ સર્કલ અહીંયા આવશે, આમ સર્કલ આવશે. તો એ તો એમનેમ જ રહેશે. પણ જે આપણે કહીએ એનો રેખાંશ જે છે એ રેખાંશ બદલી જશે ને. એ કંઈક 108 પોઈન્ટ અહીંયા 8 છે એટલે અહીંયા ટેક્સ્ટ બુકમાં હા 22 છે, બરાબર. 22 ઈસ્ટ. આ જે મેં વેસ્ટ લખ્યું હતું આ ઈસ્ટ. જોજો આ બેનો સરવાળો 180, આ બેનો સરવાળો 180. આ બેનો સરવાળો નહીં કરતા કારણ કે અક્ષાંશ હોય ક્યાં 0 થી 90. હવે આમ લોકેશન વિચારો એટલે તમને ખ્યાલ આવી જશે. આ લોકેશન ક્યાં આવે? સાઉથ 79.74 અંશ એટલે આશરે 80 અંશ. 80 અંશ સાઉથ રેખાંશ અક્ષાંશ. તો આપણે કહી શકીએ કે આવી રીતે નીચેના બધા આમ આવશે બધા. આ આપણે કહીએ કે ભાઈ 80 અંશ દાખલા તરીકે આ રેખાંશ આવી રીતે આમ આવ્યું અક્ષાંશ. આમ આવ્યું આ 80 અંશ વાળું આનું સર્કલ. અહીંયા આપણે કીધું કે 0 અક્ષાંશ, પછી અહીંયા 30, 45, 60 એ અહીંયા આપણે કીધું કે આ 80 અંશ સાઉથ. આ બાજુના સાઉથ કે દક્ષિણ અક્ષાંશ. અને આ રેખાંશ 108.22 એટલે ક્યાં કયો હશે વિચારો? પાછળની સાઈડ લઈ જશે. કારણ કે આયા 0 90 આમ આવશે, પછી 108 એટલે આમ પાછળ જશે. પૃથ્વી આખી જે છે તો આયા 0 90 આયા આવે એટલે 108 આમ પાછળ જાય. દેખીતી વાત છે કે જો ગજીય ચુંબક આમ હોય તો એનો આ બાજુ આયા ઉત્તર કેનેડા આવતો હોય આયા, તો એનો આ બાજુ તો આમ પાછળની સાઈડે જશે ને. ક્યાં? પાછળની સાઈડ. એટલે આ એના લોકેશન છે. કે ટેક્સ્ટ બુકમાં આયા છે ને 180 લખ્યા હતા. હવે સુધારી નાખ્યા કે નહીં મને ખબર નહીં, જરાક જોઈ લેજો. એવું હોય તો સુધાર નાખજો, બરાબર. 180 નહીં આવે, 180.22 આવું કંઈક લખ્યું હતું. તો એ ખાલી આમ આંકડો છે એ ફેરબદલ થઈ ગયો છે, તો તમારે સુધારી નાખવાનું છે. આ ક્યાં? સાઉથ ભૌગોલિક દક્ષિણ. આ ક્યાં આવ્યું? એન્ટાર્કટિક મહાસાગરની અંદર છે. આ ઉત્તર કેનેડા, આ એન્ટાર્કટિક મહાસાગરની અંદર. સારું, આ વાત થઈ ખાલી એને ભૌગોલિક જે ઉત્તર દક્ષિણ જે અથવા પૃથ્વીના જે ભૂચુંબકીય ધ્રુવો. ટોટલી તમારા મનની અંદર પૃથ્વીને ચુંબકત્વનો કોન્સેપ્ટ કદાચ જો આ એક ગજીય ચુંબક આવો વિચારી લ્યો ને, તો એના આધારે પૃથ્વીના જે તે સ્થળ પાસેના તમે ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો નક્કી કરી શકો. આપણે વિષુવવૃત્ત પાસે આવીએ, બરાબર. અહીંયા આપણે પૃથ્વીનું આમ જે વિષુવવૃત્ત નીકળતું હશે ને એ વિષુવવૃત્ત પાસે આપણે આ જગ્યા ઉપર આવીએ. પણ સપાટી, બરાબર. કેન્દ્ર પાસે એમ કે પૃથ્વીના કેન્દ્રમાં હશું એમ નહીં, આખી સપાટી આપણે આમ ઉપસેલી આવે. તો એ જે પરિસ્થિતિ છે આપણે કહીએ ભાઈ આ વિસ્તાર ઉપર, તો અહીંયા છે ને આ પાર્ટ છે તમને બહુ ન દેખાય, અક્ષાંશ અને રેખાંશ. એને આપણે પછી નામ આપશું ડેક્લિનેશન. આપણે જે ત્રણ વ્યાખ્યાઓ, ત્રણ શબ્દો જે સમજવાના છે ને એમાં એક છે આપણું ડેક્લિનેશન, બરાબર. તો એ આપણે સમજવાના છીએ. પણ અત્યારે પહેલા પ્રાથમિક ધોરણે મેં કીધું ખાલી આટલું મગજમાં આવી ગયું હશે. જો હું એકવાર ફરીથી આટલું કહું છું, એક પહેલું મેં ચર્ચા કરી પૃથ્વીનું ચુંબકત્વ કેના કારણે છે, બીજું આપણે કીધું અક્ષાંશ રેખાંશ શું છે, ત્રીજી આપણે વાત કરી દીધી ભાઈ લોકેશન ક્યાંથી ક્યાં કેવી રીતે છે, અક્ષાંશ ક્યાંથી ક્યાં હોય, રેખાંશ ક્યાંથી ક્યાં છે. અને પછી જે મેં કીધું અંદર જો ગજીય ચુંબકની ઇમેજિનેશન કરો તો ગજીયા ચુંબકનો ઉત્તર દક્ષિણ કેવી રીતે આવેલો છે, ક્યાં ઉત્તર કેનેડા છે, ક્યાં એન્ટાર્કટિક મહાસાગર છે, અને અક્ષાંશ રેખાંશ શું છે એનું ડિસ્કશન થયું.
અને હવે તમે એ સમજી શકો કે આ એક ગજ્યો ચુંબક જેની એક મેગ્નેટિક મોમેન્ટ, આજે અંદર કદાચ તમે ગજ્યો ચુંબક વિચારો ને તો એની મેગ્નેટિક મોમેન્ટ આશરે કંઈક આવે 10⁻22 એમ્પિયર મીટર સ્ક્વેર ના ક્રમની. પ્રયોગો થ્રુ એવું પ્રૂવ થયેલું છે કે 8 ગુણ્યા લગભગ 10⁻22, બરાબર, 8 ગુણ્યા આ જે અંદર કદાચ રાક્ષસી કદનો ગજ્યો ચુંબક વિચારો તો 8 ગુણ્યા 10⁻22 આટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતો ચુંબક, જાણે કે અંદર હોય ને એટલું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું છે એવું પ્રૂવ થયેલું છે હાલના તબક્કે. બરાબર, જેટલી આપણી સાધનની પરિસ્થિતિઓ છે અને કે મર્યાદાઓ છે એને પડતી મૂકી દઈએ તો અત્યારે એમ કે ભાઈ આની અંદર જે ચુંબક તરીકે જે બિહેવિયર છે, તો એ જે ચુંબક અંદર ઇમેજિનેશન કરીએ અથવા તો અંદર મેગ્નેટિક લૂપ ઇમેજિનેશન કરીએ તો એની મેગ્નેટિક મોમેન્ટ મેં કીધું એ આશરે કેટલી મેગ્નેટિક મોમેન્ટ એમ લખું તો 8 ગુણ્યા કંઈક 10⁻22 એમ્પિયર મીટર સ્ક્વેર. હવે એ જરાક આ આંકડો કેવો થાય જરાક આમ, કારણ કે આપણે જ્યારે ઓલા પ્રવાહ લૂપને કારણે મેગ્નેટિક મોમેન્ટ હતી કેવી રીતે હતી, NIA યાદ છે ને. હવે એ એટલે 8 છેદનું ક્ષેત્રફળ, તો કે ક્ષેત્રફળ કેટલું, તો કદાચ ક્ષેત્રફળ આપણે માની લ્યો કે ભાઈ પાય r સ્ક્વેર પ્રમાણે લ્યો તો પૃથ્વીની ત્રિજ્યા કેટલી 6400 કિલોમીટર, એને અનુરૂપ તો એ ક્ષેત્રફળની અંદર તમારા અહીંયા ઘણો બધો રોલ આવશે. 6400 કિલોમીટર છે, 6400 કિલોમીટર એટલે મીટરમાં ફેરવીને એને પોઈન્ટમાં ફેરવીને ટૂંકાઈ રીતે તો એ ઘણો બધો રોલ. પણ એ સિવાય આ n ટર્ન્સ અને આટા જાણે કે પ્રવાહ જે ઝડપે પરિભ્રમણ કરે છે એને પરિણામે પ્રવાહ રચાશે. ઈ પ્રવાહ એને પરિણામે કહી શકાય કે ચુંબકત્વ છે એમ કહેવાય. સારું, આ ફીલ કરાવવાનું તમને ટ્રાય કરું છું કે અંદર કેવી રીતે ગતિ થતી હશે. બહુ તમારે કઈ ટેક્સ્ટબુક ની અંદર બહુ ટૂંકમાં આપેલું છે, બહુ ડિસ્કશન ખાલી આ અમુક આંકડાઓની યાદ રાખવાનું હતું એનું ડિસ્કશન. અચ્છા, હવે આપણે જે એના પ્રાચલો કહેવાય એ લેવા જાઉં છું. આ એક આકૃતિ જે લોકો અક્ષાંશ રેખાંશ નથી જાણતા એ આકૃતિ ડ્રો કરજો, બરાબર. અક્ષાંશ શું છે, રેખાંશ શું છે એ લખજો. જેને ખ્યાલ છે કદાચ એ આ ડ્રો ન કરો તો ચાલશે. બાકી આ આકૃતિ બધા ખાસ એની ચુંબકીય નેટવર્ક કેવી રીતે છે, અને તમે જો સારા પેન્ટર હશો તો કદાચ આકૃતિ છે આમ 3D માં બહુ વ્યવસ્થિત રીતે આખી ડ્રો પણ કરી શકશો. ઓકે, હું થોડો આગળ વધું છું. ભૂચુંબકત્વ ના પ્રાચલો. એની અંદર મુખ્ય છે ને 3 પ્રાચલો. એક મેગ્નેટિક ડિક્લિનેશન, બીજું આપણે ભણવું છે મેગ્નેટિક ડીપ એંગલ, અને ત્રીજું આપણે ભણવું છે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. ચુંબકીય ક્ષેત્ર જ આમ તો આપણો કામનું છે, પણ આપણા માટે અત્યારે વ્યવહારુ કોયડાઓ સોલ્વ કરવા માટે છે ને સમક્ષિતિજ ઘટક કામનું છે. એ શું કામ અહીંયા પહોંચશું એટલે તમને ખ્યાલ આવશે. અચ્છા, મેગ્નેટિક ડિક્લિનેશન શું છે એને સમજવા માટે હું 2 વ્યાખ્યાઓ આપું છું. આ મેગ્નેટિક ડિક્લિનેશન એટલે એનું બીજું નામ કેવું ગુજરાતીમાં તો દિગ્પાત કોણ. દિગ્પાત કોણ, આનું નામ છે નમન કોણ, ઘણી વખત એને નતિ કોણ. આ બધા પ્યોર ગુજરાતી છે એટલે ક્યારેક શબ્દો ધ્યાન રાખવા, કોઈ બુકોમાં આવા લખેલા હશે, બરાબર. નમન કોણ અથવા નતિ કોણ. અને આને જે મેં કીધું મેગ્નેટિક ડિક્લિનેશન એ દિગ્પાત કોણ. ઓકે, એને સમજવા માટે હું વચગાળામાં બીજી 2 વ્યાખ્યા એક લઉં છું. ભૌગોલિક ધ્રુવતલ. બીજી ચુંબકીય ધ્રુવતલ. અથવા એને કહેવાય મેગ્નેટિક મેરિડિયન. આને કહેવાય જીઓગ્રાફિકલ મેરિડિયન. શબ્દો કદાચ થોડી વાર માટે નવા લાગશે, બાકી બહુ સિમ્પલ અને સરળ છે. મેરિડિયન એટલે થાય સમતલ, ધ્રુવતલ એટલે સમતલ. ભૌગોલિક અને આ ચુંબકીય. વ્યાખ્યા સમજો એટલે ઓટોમેટિક લગભગ શબ્દો યાદ રહી જશે. આને મેં શું કીધું હતું, ભૌગોલિક અક્ષ.
આને શું કીધું હતું? ચુંબકીય અક્ષ. બરાબર, આને આપણે નામ આપ્યું હતું ચુંબકીય અક્ષ. હવે ભૌગોલિક અક્ષ અને રેખાંશ વૃત્ત માંથી પસાર થતું સમતલ એટલે એને કહેવાય ભૌગોલિક ધ્રુવતલ. સમજવા માટે વ્યાખ્યા લખી જ નાખજો. ભૌગોલિક ધ્રુવતલ કેને કહેવાય? તો હું શું બોલું છું? ભૌગોલિક અક્ષ અથવા ભૌગોલિક આપણે આ જે ઉત્તર દક્ષિણ છે તે અને જે તે સ્થળનું રેખાંશ વૃત્ત. રેખાંશ વૃત્ત એટલે અહીંયા આપણે કે આ રેખાંશ વૃત્ત આમ, બીજું રેખાંશ વૃત્ત આમ આવશે, ત્રીજું રેખાંશ, તો ઈ જે સમતલ બને તમે ઇમેજિનેશન કરી શકો. પૃથ્વીની સપાટીના બરાબર અહીંયા હોય કે અહીંયા કોઈ જગ્યાએ હોય તો આ કહેવાય ભૌગોલિક ધ્રુવતલ. અચ્છા, અહીંયા કોઈ જગ્યાએ હોય તો આ જગ્યાએ આમ હશે. બરાબર, આખું ધ્યાન રાખજો. આ 3D મેં કીધું કે ભાઈ ડ્રો કરવી એ પોસિબલ નથી, પણ ઇમેજિનેશન ફરજિયાત કરવાનું છે કે આખો પૃથ્વી છે, આખો ગોળો છે. માની લો કે કદાચ તમે તરબૂચ કે આવું કઈ ઇમેજિનેશન કરી ગોળાકાર તરબૂચ લઈ લ્યો અને એની અંદર પેલા તે તાઇવાન જે આપણે બોલીએ છીએ તરબૂચ, એની અંદર આપણે ઓલા ઊભા લીટા તમે આમ જોયા હશે. બરાબર, એને રેખાંશની જેમ ઇમેજિનેશન કરો તો ઈ જે તમે આમ ઊભા જે આમ આ જે ઈ રેખાંશ વૃત્ત હોય તો ઈ રેખાંશ વૃત્ત માની લ્યો કે ઈ જે રેખાંશ વૃત્ત આમ બરાબર તરબૂચના કેન્દ્રમાંથી જે પસાર થાય ને ઈ આખા સમતલો, એવા સમતલ એને કહેવાય ભૌગોલિક ધ્રુવતલ. કેટલા સમતલો છે એવા ભૌગોલિક ધ્રુવ? તો કે અસંખ્ય. કેમ અસંખ્ય? તો કે આપણે આ કઈ એક ભાઈ ચાલો આ એક સમતલ, પછી આમ બધી બાજુ આમ આવે. બરાબર, આમ આવ્યા પછી પાછળની સાઈડે આખા પૃથ્વીમાં ફરતે તરબૂચ છે એમાં હું માની લો તમે બ્લેડ જેવા કોઈ અથવા બ્લેડ કે પતરા કે એવું કોઈ વસ્તુ આમ ચારે બાજુ આમ ભરાવી દો, પણ કેવી રીતે? જેની આપણે કે બ્લેડ કે તમે મૂકો ત્યારે એવી રીતે અંદર મુકાવી જોઈએ કે જેથી કરીને જેની ધાર જે રહે ને એ ક્યારે તરબૂચના કેન્દ્ર તરફ, પૃથ્વીના કેન્દ્ર તરફ આયા ત્યાં તરબૂચના કેન્દ્ર તરફ. તો એવી રીતે ઈ જે સમતલ બનશે, બ્લેડનું જે સમતલ બનશે ઈ કયું કહેવાય? ભૌગોલિક ધ્રુવતલ. સાદી રીતે વ્યાખ્યા હજી એકવાર ફરીથી બોલું છું. ભૌગોલિક ઉત્તર દક્ષિણ અથવા ભૌગોલિક અક્ષ અને રેખાંશ વૃત્ત, જે તે રેખાંશ વૃત્ત એનાથી જે સમતલ બને એને કહેવાય ભૌગોલિક ધ્રુવતલ, અથવા એનું આ ઉચ્ચારણ લખ્યું છે પણ ઇંગ્લિશમાં નામ જીઓગ્રાફિકલ મેરિડિયન ઉચ્ચારણ લખ્યું છે ત્યાં. બરાબર, જીઓગ્રાફિકલ મેરિડિયન. અચ્છા, એવી રીતે ચુંબકીય ધ્રુવતલ, તો કે આ જે ચુંબકીય અક્ષ છે આ બી ચુંબકીય અક્ષ. આ ચુંબકીય અક્ષ, બરાબર, ચુંબકીય અક્ષ આજે આવી રીતે અને પૃથ્વીના જે તે સ્થળેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા એમાંથી પસાર થતું સમતલ એટલે એને કહેવાય ચુંબકીય ધ્રુવતલ. ફરીથી હજી એકવાર માની લો કે આજે આ જે ક્ષેત્ર રેખાઓ મેં હમણાં કીધું હતું 3D માં ઇમેજિનેશન કરજો કે આજે આ ક્ષેત્ર રેખાઓ નીકળે છે. હવે અહીંથી આમ કે આમ, તો અહીંથી આમ પાછી જતી હશે. તો માની લો કે અહીંથી કોઈ ક્ષેત્ર રેખા આવી રીતે આમ છે, અહીંથી કોઈ ક્ષેત્ર રેખા આવી રીતે આમ કે આમ ક્ષેત્ર રેખા છે, તો એ ચુંબકીય ક્ષેત્ર રેખા અને ઓલું ચુંબકીય અક્ષ એનાથી જે સમતલ બને ને એ સમતલને કહેવાય ચુંબકીય ધ્રુવતલ. ચુંબકીય અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર રેખા, આ ચુંબકીય અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર રેખા એ જે ગોઠવાશે તો એ જે સમતલ આવશે એ સમતલ એટલે કહેવાય ચુંબકીય ધ્રુવતલ, અથવા એનું બીજું નામ છે મેગ્નેટિક મેરિડિયન. બરાબર, મેગ્નેટિક મેરિડિયન. અહીં જે ખાસ આ મેગ્નેટિક મેરિડિયન અને ભૌગોલિક ધ્રુવતલ બે શબ્દો સમજાય પછી આગળ જવું. આ બે શબ્દો મેં કીધું પહેલા ખાસ, પછી એક તમને ખાલી આમ કહું, હું જે દાખલા તરીકે એક આ ચુંબક છે એવું ઇમેજિનેશન કરો, આ એનો ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે. હું એને જ્યારે વચ્ચેથી બાંધી અને લટકાવું, વચ્ચેથી બાંધી અને લટકાવું તો એ આ દિશામાં આમ ગોઠવાય છે. માની લો કે અત્યારે મેં આજે રાખી છે ને એમ જ આમ ગોઠવાય છે. તો આ ચુંબકીય સોય જે ગોઠવાયેલી હશે એ મેગ્નેટિક મેરિડિયન હશે, જીઓગ્રાફિકલ મેરિડિયન હશે કે એ સિવાયનું કોઈ નવું સમતલ હશે? તો ખ્યાલ આવી જવો જોઈએ, કારણ કે આ ચુંબકીય સોય અથવા તો ગજ્ય ચુંબકીય એ કેમ ન ગોઠવાય? ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય,
કારણ કે આપણે આગલા અત્યારે ડિસ્કશન વખતે ભણી જ ગયા છીએ કે કોઈ પણ ગજ્યો ચુંબક હોય તો ગજ્યો ચુંબક કેવી રીતે ગોઠવાશે, ત્યાં સુધી ટોર્ક લાગે, આમ આડાવડો હોય તો ત્યાં સુધી ટોર્ક લાગશે કે જે ક્ષેત્રને સમાંતર ન થાય. તો ક્ષેત્ર અહીંયા સ્થિર છે માની લો આવી રીતે, તો આ રીતે સ્થિર છે જ્યારે આમ, ત્યારે એનો અર્થ કે ચુંબકીય ક્ષેત્ર રેખા પૃથ્વી ઉપરથી અહીંથી નીકળતી હશે. તમે જે જગ્યાએ ઊભા હો અને ત્યાં તમે ગજ્યો ચુંબક આમ લટકાયો અને એ ગજ્યો ચુંબક આમ રહ્યો તો સમજી લેવાનું પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા ત્યાં આમ હશે, કારણ કે એને સમાંતર જ ગોઠવાય. તો ચુંબકીય ક્ષેત્ર રેખા આમ અને ચુંબકીય અક્ષ એના સેન્ટરમાં ક્યાંક આમ હશે, પૃથ્વીના કેન્દ્ર પાસે ક્યાંક. તો આ જે સમતલ બનશે એને કયું કહેવાય? મેગ્નેટિક મેરિડિયન. ખાસ શબ્દો યાદ રાખજો, મેગ્નેટિક મેરિડિયન. એટલે તમે કોઈ પણ વખતે ગજ્યો ચુંબક કે ચુંબકીય સોય કે એને સ્થિર હોય, દોલિત ન હોય, સ્થિર મીન્સ કે દોલિત ન હોય એવી અવસ્થાની અંદર ગમે ત્યારે ચુંબકીય સોય પડી છે તો એ ચુંબકીય સોય કેમનો ગોઠવવાનો પ્રયત્ન કરશે? મેગ્નેટિક મેરિડિયનમાં. બરાબર, મેગ્નેટિક મેરિડિયન ની અંદર જ ચુંબકીય સોય છે, એના ઉપર કોઈ ટોર્ક ન લાગતું, બીજા કોઈ સમતલમાં હોય પછી પકડીને સ્થિર રાખ્યું તો વાત જુદી છે, ટોર્ક લાગતું હશે. પણ મેં કીધું એ પ્રમાણે કે ભાઈ મેગ્નેટિક મેરિડિયનમાં એના ઉપર કોઈ ટોર્ક લાગતું નથી. તો આ જે ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ આ બેની વાત છે. હવે આ બે ધ્રુવતલ વચ્ચે જે કોણ બને, બરાબર, આ બે વચ્ચેનો એંગલ ઉપરોક્ત બંને ધ્રુવતલ વચ્ચેનો ખૂણો એને કહેવાય મેગ્નેટિક ડેક્લિનેશન. મેગ્નેટિક ડેક્લિનેશન જેને ટી વડે દર્શાવશું. ડેક્લિનેશન નો અર્થ હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ બે સમતલો એકબીજાને ક્રોસ કરે, ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ. થોડું વિચારજો, સતત મગજમાં આમ લોકેશન તમારા મગજમાં રમતા હશે ત્યારે આ ખ્યાલ આવશે. અહીંયા આપણે જ્યારે વાત કરીએ ડેક્લિનેશન, ડેક્લિનેશન એટલે કે આ બે વચ્ચેનો ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચેનો ખૂણો. હવે આપણું ઇન્ડિયા, મેં કીધું કે વિષુવવૃત્ત પાસે આવેલું છે, અને વિષુવવૃત્ત પાસે આવેલું છે ત્યારે લગભગ દિલ્હી પાસે, આના પાર્ટની અંદર આપણે લખવાનું છે, જો દિલ્હી કહીએ તો દિલ્હી પાસે લગભગ આ ડેક્લિનેશન 41 કડા જેટલું છે. 0.41 ઈસ્ટ અર્થ ખ્યાલ આવી જવો જોઈએ. શું છે? આ બે સમતલો વચ્ચેનો જે કોણ બને છે, કે આ બે સમતલો વચ્ચેનો, આ બે વચ્ચે ભૌગોલિક ધ્રુવતલ અને જીઓગ્રાફિકલ ધ્રુવતલ એના વચ્ચેનો દિલ્હી પાસે જે એંગલ બને છે એ કંઈક આટલો છે. મુંબઈ પાસે જો કોણ બને, આ કોણ, આ બધા આંકડા આ આપ્યા છે ટેક્સ્ટ બુકમાં. મુંબઈ પાસે જે એંગલ છે એ 0.58 કડા, આટલું વેસ્ટ પશ્ચિમ. બહુ ડેક્લિનેશન નાનો કહેવાય, આ લગભગ 0 જ ગણાય. અને પરિણામે આપણે કહી શકાય કે પૃથ્વી પરના જે આપણે કહીએ કે ભાઈ એવા જે લોકેશનો કે જ્યાં જે ભૌગોલિક ઉત્તર દક્ષિણ, કારણ કે આનો અર્થ એવો થયો કે આ બે સમતલો વચ્ચે એંગલ નથી, આ બે સમતલો વચ્ચે એંગલ આવો છે બહુ નાનો, એટલે આને 0 જ ગણાય. આને એપ્રોક્સ હું 0 ગણું, કારણ કે આ એક કડાઈ ન આવશે, એક અંશ ન કહેવાય, આ બેમાંથી એક. તો એ જે એ બે વચ્ચેનો એંગલ એટલો બધો નાનો છે કે આ બે સમતલો વચ્ચેનો, આ બે સમતલો વચ્ચેનો. એનો અર્થ એવો થઈ ગયો કે ત્યાં આપણે કહી શકાય પૃથ્વીનું જે ખરેખર ઉત્તર ધ્રુવ હશે ને, પૃથ્વીનો ઉત્તર ધ્રુવ, ત્યાં ચુંબકનો ઉત્તર ધ્રુવ એ દિશામાં હશે. મેં કીધું આ પૃથ્વીને જ્યારે ખરેખર 3D ઇમેજિનેશન કરશો ને પછી જે વસ્તુ તમારા મગજની અંદર ફિક્સ થશે, ત્યાં સુધી એ ફિક્સ નહીં થાય. જ્યારે પૃથ્વીના વિષુવવૃત્ત પાસેના લોકેશનની આપણે ચર્ચા કરતા હોઈએ, બરાબર, પૃથ્વીના લોકેશન ઉપર હું તમને એમ કહું, હું બહુ અત્યારે લાંબુ કરવા નથી જતો, પણ કદાચ ગૂગલ સર્ચની અંદર જો તમે ભારતના અક્ષાંશ અને રેખાંશ નાખશો ને તો તમને બહુ સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે આપણું જે લોકેશન છે ને એ લોકેશન વિષુવવૃત્ત પાસે આવે, આ વિષુવવૃત્તની નજીક હશે ઇન્ડિયાનું જે લોકેશન આવે, અને ત્યાં આ બે વચ્ચેનો એંગલ છે, આ બે વચ્ચેનો એંગલ મિનિમમમાં મિનિમમ. અને ઈ એંગલ જે મેં કીધું કે એંગલ આપણે લખી દીધા છે, આ આંકડાઓ કદાચ ક્યાંક તમને પૂછે તો પાછા યાદ રાખજો.
બરાબર. એટલે 41 કડા, અને આ મુંબઈ પાસે કેટલું 58 કડા જેટલું છે. અચ્છા, પછી જેમ તમને એમ કહેવામાં આવે કે વધતા અક્ષાંશ તરફ જાઓ, જેમ આ વિષુવવૃત્ત પાસે છે ડેક્લિનેશન બહુ ઓછો છે, મેગ્નેટિક ડેક્લિનેશન અથવા દીપાંત કોણ બહુ નાનો છે, પણ વધતા અક્ષાંશ તરફ જેમ આગળ વધો, વધતા અક્ષાંશ તરફ એટલે આમ દૂર જતા રહ્યો બે બાજુ, એમ ડેક્લિનેશન નું મૂલ્ય વધતું જાય છે. ડેક્લિનેશન કન્ટિન્યુઅસલી અહીંથી આમ તરફ આમ જતા જાવ એટલે કદાચ એમસીક્યુ માં તમને પૂછે કે વિષુવવૃત્તથી વધતા અક્ષાંશ તરફ તમે જેમ આગળ વધો તેમ ડેક્લિનેશન નું મૂલ્ય, તો ડેક્લિનેશન નું મૂલ્ય કન્ટિન્યુઅસલી વધતું જશે. કારણ કે તમે એકવાર છે આમ ઇમેજિનેશન કરતા જાવ તો ખ્યાલ આવી જાય. અહીંયા આપણે કીધું ચાલો ચુંબકીય ધ્રુવતલ એક આમ છે, બરાબર, આ જગ્યાએ, અને આ લોકેશન પાસે હું અહીંયા વિચારું આ જગ્યાએ, તો ચુંબકીય ક્ષેત્રરેખા આમ છે, ચુંબકીય ક્ષેત્રરેખા આ તરફ છે, અને આ જગ્યાએ પૃથ્વીનો ઉત્તર રિયલમાં કહે તો અક્ષ તો આમ હતી, તો ખરેખર અહીંયા એક્ઝેક્ટલી અત્યારે એંગલ કેટલો, ડેક્લિનેશન કેટલો છે, તો કે ડેક્લિનેશન છે એ આપણો કેટલો થયો, સોરી આપણે લખ્યો તો 11 બે વચ્ચેનો, હા 11.2 આ મેં લખ્યો છે, તો 11.2, તો અહીંયા તમે એ કહી શકો ડેક્લિનેશન. પણ એ સિવાય જુદી જુદી જગ્યાએ, એટલે આ બે વચ્ચેનો જે એંગલ હતો એ આપણા માટે અહીંયા અત્યારે આટલો હતો મેક્સિમમ, બરાબર. આ જગ્યાએ જે મેં કીધું કે બે, કારણ કે ઉત્તર, ભૌગોલિક ઉત્તર એટલે ઈ જે દિશા દર્શાવે છે, ભૌગોલિક ઉત્તર દક્ષિણ જે હોય તે અક્ષ જેમની આવેલી છે એ ઉત્તર દક્ષિણ કહેવાય, તો એની સાથેનો આ એંગલ એટલે ડેક્લિનેશન જ છે ઇનડાયરેક્ટલી. પણ આ સ્થળ, બીજા કોઈ સ્થળે જાવ તો વિચારો, બે સમતલો જ ખાલી નક્કી કરવાના છે, તો તમે આમ સમતલો, મેં હમણાં તમને કીધું તે પ્રમાણે તરબૂચને કદાચ ઇમેજિનેશન કરો અને તમે છે ને એના જે ઓલી બે બ્લેડ હોય આ બ્લેડ વિચારતા જાઓ કે એક દાખલા તરીકે આપણે અહીંયા, હું અત્યારે પૃથ્વીના કોઈ પણ સ્થળની અહીંયા વાત કરું છું, તો અહીંયા જે આપણે કે અહીંયા એક બ્લેડ આમ રાખેલી છે, બીજી આ પર આ જે ચુંબકીય અક્ષ આવેલી ઈ બ્લેડ, તો ઈ એંગલ ફિક્સ હોય. એનો અર્થ એવો થાય કે પૃથ્વીના અહીંયા જેટલા સ્થળો આવશે ને, અહીંયા જેટલા સ્થળો ત્યાં ડેક્લિનેશન આટલો હશે, બરાબર. આ જગ્યાએ આ જે સ્થળો આવશે બધા એ જગ્યાએ, પણ જે આ બાજુના આ બધા જે સ્થળોની બધી આપણે જે ડિસ્કશન કરીએ તો એ જગ્યાએ તમે આ બે સમતલો વચ્ચે જે એંગલ બનશે ને એને ડેક્લિનેશન તરીકે, અને તમારે ખાલી આ આંકડાઓ જ યાદ રાખવાના છે. મેં કીધું એ પ્રમાણે જો 3D ડાયાગ્રામ કે તમારે જોવી હોય તો ગૂગલ ની અંદર સર્ચ કરીને જોઈ શકશો. ગૂગલ ની અંદર સર્ચ કરીને આની 3D ડાયાગ્રામ જોઈને થોડું ઇમેજિનેશન કરવું હોય તો કરી શકશો, અથવા જ્યારે કદાચ આપણે રૂબરૂ મળશું ત્યારે કદાચ આને થોડું હું સારી રીતે વ્યવસ્થિત રીતે ફીલ કરાવડાવી શકું. અત્યારે આપણે આમ તો ટ્રાય મેક્સિમમ એવી ટ્રાય કરેલી છે કે ભાઈ તમને વધુ સારી રીતે ફીલિંગ આવે કે ખરેખર કયું ભૌગોલિક ધ્રુવતલ છે, કયું ચુંબકીય ધ્રુવતલ છે, બરાબર. ગજ્યો ચુંબક રાખો તો ગજ્યો ચુંબક જે બાજુ ગોઠવાય કયું હશે, ચુંબકીય ધ્રુવતલ. ભૌગોલિક ધ્રુવતલ કયું હશે, તો પૃથ્વી જે અક્ષના અનુલક્ષીને પરિભ્રમણ કરે છે એ અક્ષ, એને એમાંથી પસાર થતું સમતલ હશે, અને એ બે સમતલો વચ્ચે જે કોણ કે બનશે એ કોણને કહેવાય ડેક્લિનેશન. તો એ ડેક્લિનેશન છે એ આપણે મેં કહી દીધું ભાઈ આપણા પાસે દિલ્હી અને મુંબઈ પાસે ડેક્લિનેશનના મૂલ્યો લખી નાખ્યા, અને બીજું એક આ કહી દીધું કે વધતા અક્ષાંશ તરફ જેમ આગળ વધીએ તેમ ડેક્લિનેશનનું મૂલ્ય વધતું જાય છે. વધતા અક્ષાંશ તરફ જેમ આગળ વધીએ તેમ ડેક્લિનેશનનું મૂલ્ય વધતું જાય છે. ઓકે, આટલું ડેક્લિનેશન સુધીનું રાખીએ. આમાં હજી વાર લાગશે મેગ્નેટિક ડીપ એંગલ અને ચુંબકીય ક્ષેત્રના રિલેટેડ પ્રશ્નો પણ એમસીક્યુ પણ બહુ પૂછાય છે. આ બધું કન્સેપ્ચ્યુઅલ હતું, અને જે ખરેખર તો આમ તો વાંચવાનું જ વધારે છે, સમજી લીધા પછી વાંચીને યાદ રાખવાનું છે. એટલે ખાસ બધાને એક રિક્વેસ્ટ કરીશ કે ભાઈ આ ટોપિક આખો અત્યારે મેં જેટલું સમજાવ્યું ક્યાં સુધીનું, ડેક્લિનેશન સુધીનું, હજી ડીપ એંગલ આવે અને ચુંબકીય ક્ષેત્રનો સમજીત એક નહીં, આ બે નહીં, બાકીનું બધું ખાલી ટેક્સ્ટ બુક નું 1 થી 1.5 પેજ જ હશે. ટેક્સ્ટ બુક નું 1 થી 1.5 પેજ જ હશે. તો એટલું છે ને એક વખત વાંચજો, વ્યવસ્થિત રીતે ફીલ કરવાની ટ્રાય કરજો, અને જો કોઈ વસ્તુ અંદર તમને કોઈ વિધાન કે સ્ટેટમેન્ટ હજી ન ખબર પડે તો ડિસ્કશન કરજો, આપણે એની ચોખવટ કરીશું. અને મેં કીધું સમજવા માટે પૂરતો એવો પ્રયત્ન કરજો કે ભાઈ આ કેવી રીતે, કારણ કે આ બે સમજાણા પછી હવે આ ડીપ એંગલ સમજાશે, નહીતર આના પછીનો જે લેક્ચર હું મૂકીશ એ લેક્ચર વખતે જો આ નહીં આવડતું હોય ત્યાં સુધી આ ડેફિનેશન વિશે કોઈ ખબર પડશે નહીં. સારું, બાકી હવે આવતા લેક્ચર